નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ સીસી પરીક્ષા માટે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેના 7 ગણા ઉમેદવારનું લિસ્ટ છે તે આજે જાહેર કરવામાં આવ્યું છે અને તેમની સાથે કટ ઓફ કેટલું રહ્યું છે અને લિસ્ટમાં તમારું નામ આવ્યું કે નહીં તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તો આપણે ગ્રુપ બી માટેની વાત કરીએ તો તેમાં આપણે કેટેગરી વાઇઝ છે એ કટ ઓફની વાત કરીએ તો જનરલ કોમનની વાત કરીએ તો તેમનું 79.16 અટક્યું છે, ફિમેલનું 73.37 અટક્યું છે। ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એમાં કોમનનું 72.24 અટકેલું છે અને ફિમેલનું 67.56 અટકેલું છે। એસીબીસી એટલે કે ઓબીસીની વાત કરીએ તો તેમનું કોમનનું 71.24 અટકેલું છે અને ફિમેલ માટેનું 65.39 અટકેલું છે। એસસીની વાત કરીએ તો તેમનું કોમન છે એ 72.84 અને ફિમેલનું 67.55 અટકેલું છે। એસટીની વાત કરીએ તો તેમનું કોમન છે એ 60.31 અને ફિમેલ માટે 58.99 છે એ અટકેલું છે। ત્યારબાદ એક સર્વિસમેનની વાત કરીએ તો તેમનું 40.2, પીએસ કેટેગરીમાં જે એ કેટેગરીમાં આવતા હોય તેમનું 40.3, બીમાં આવતા હોય તેમનું 40.14, સીમાં આવતા હોય તેમનું 56.71 અને ડી અને ઈમાં આવતા હોય તેમનું 40.025 છે એ મેરિટ અટકેલું છે। તો જેટલા પણ ઉમેદવારો 7 ગણા લિસ્ટમાં આવેલા છે તો તે તમામના નામ છે એ અહીંયા પીડીએફમાં આપેલા છે। તો આ પીડીએફ છે તે હું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, તો ત્યાંથી તમે છે એ જોઈન થઈ અને આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। તો હવે આપણે ગ્રુપ એના કટ ઓફની વાત કરીએ તો તેમાં જનરલમાં કોમનનું છે એ 84.26 અટક્યું છે, ફિમેલનું 78.01 અટકેલું છે। ઈડબ્લ્યુએસમાં કોમનની વાત કરીએ તો તેમનું 78.18 અને ફિમેલનું 72.38 અટકેલું છે। એસીબીસીનું કોમન એ 78.84 અને ફિમેલનું 71.40 અટકેલું છે। એસસીમાં કોમનની વાત કરીએ તો તેમનું 79.27 અને ફિમેલનું 74.15 અટકેલું છે। એસટીમાં કોમનની 67.46 અને ફિમેલનું 65.26 છે એ મેરિટ અટકેલું છે। એક સર્વિસમેનનું 40.02, પીએસમાં એ કેટેગરી છે તેમનું 40.03, બી કેટેગરીનું 40.147, સી કેટેગરીનું 65.35 અને ડી અને ઈ કેટેગરીનું છે તે 40.025 છે એ મેરિટ અટકેલું છે। તો તેમનું લિસ્ટ પણ છે તમે અહીંયા પીડીએફમાં જઈ અને તમારું નામ જોઈ શકો છો। તો આ પીડીએફ પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દઈશ, તો ત્યાંથી તમે છે એ પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને ટેલિગ્રામ ચેનલની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ અને ત્યાંથી તમે આ બંને પીડીએફ ડાઉનલોડ કરી અને તમારું નામ આવ્યું કે નહીં તે ચેક કરી શકશો। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।